જૂનાગઢમાં ગિરનાર પર્વત પર દત્તાત્રેય જયંતીની ઉજવણી કરવામાં આવી, જેમાં ગુરુ દત્તાત્રેય શિખર પર મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા હતા। કમંડલ કુંડ ખાતે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી। તમામ સાધુ સંતો સાથે મળી દત્ત ચોક ખાતે દત્ત ભગવાનનું પૂજન કરી ભવનાથ મંદિર ખાતે પૂજન કર્યું હતું અને મૃગી કુંડ ખાતે દત્ત ભગવાનને સ્નાન કરાવવામાં આવ્યું હતું। દત્ત જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ ઉમટી પડ્યા હતા અને સાધુ સંતો દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। તેરમાં હું મહામંડલેશ્વર બનીને આવી ત્યારથી જ દત્ત જયંતિની ઉજવણી કરું છું। એ પછી પીઠાધીશ્વર બની અને હરેકે ભારત વર્ષના સાધુ સંતોએ જે ભેગ પહેર્યો છે એ દત્ત ભગવાનનો પહેર્યો છે, એટલે દત્ત જન્મ જયંતિ દરેકને ઉજવવી જોઈએ। વર્ષોથી ચાલી આવી પરંપરા એ આપણે ગિરનાર 30 પગથિયાથી પાલખી નીકળતી હોય છે। ભવનાથ મંદિર, જૂના અખાડા તથા દત્તાત્રેય ચોક થઈ અને પાલખી પાછી આવતી હોય છે। એ સમસ્ત ભવનાથ ગામ તરફથી આ પાલખી નીકળે છે। એ વર્ષોની પરંપરા છે। પછી અહીંયા પાછા આવ્યા પછી દત્ત ભગવાનની આરતી થાય। આરતી કર્યા પછી પ્રસાદ ભંડારો કરી અને બધા પોતાના ઘરે જતા હોય છે। અને સતી અનસૂયાના સુપુત્ર થયા બાદ એટલે એની વાર્તા જો કહું તો ભગવાન બ્રહ્મા વિષ્ણુ મહેશ એમને એમના પત્નીઓ દ્વારા એટલે કે લક્ષ્મીજી અને એમના દ્વારા કહેવામાં આવ્યું કે સતી અનુસૂયાની આટલી મોટી વાતો થાય છે એ સતી છે કે નહીં, અને આ બધી પરીક્ષા લેવા માટે મોકલવામાં આવ્યા તો આ જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે એમણે બ્રાહ્મણ સાધુનો વેશ ધારણ કર્યો અને ભિક્ષા માગી